જીડીપીના આંકડા રજૂ થતા શેર બજાર પહોંચ્યું બુલેટ ગતિએ। છેલ્લા કેટલાક દિવસથી શેર બજાર તૂટક ગતિએ ચાલી રહ્યું હતું, પરંતુ જીડીપીના આંકડા રજૂ થતા હવે શેર બજારમાં તેજી જોવા મળી છે। નમસ્કાર, હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। ભારતની અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર સામે આવ્યા બાદ ભારતીય શેર બજારમાં પણ રોકેટ તેજી જોવા મળી છે। એ તો જાણીતું જ છે કે છેલ્લા થોડાક દિવસોથી શેર બજારમાં ખાસ તેજી જોવા મળી રહી ન હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તૂટક ચાલતું શેર બજાર આજે ફરી ઉડી રહ્યું છે। અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે આજે શુક્રવારે સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટ્સ અને નિફ્ટી 50 300 પોઈન્ટ્સથી વધુ વધીને ટ્રેડ થઈ રહ્યા છે। ઓપનિંગ બાદ શેર બજાર લીલા નિશાન પર જોવા મળી રહ્યું હતું। એવામાં બપોર પડતા સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધીને 73,000ની પાર, તો નિફ્ટી 300 પોઈન્ટથી વધીને 22,200ની પાર અને બેંક નિફ્ટી 800 પોઈન્ટથી વધીને 46,900થી વધુ વધી ગયો છે। નોંધનીય છે કે સરકારે વર્તમાન નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટર માટે જીડીપીના આંકડા જાહેર કર્યા હતા। સરકારે કહ્યું છે કે ત્રીજા ક્વાર્ટરમાં દેશની જીડીપી વૃદ્ધિ 8.4%ના દરે રહી છે। અર્થવ્યવસ્થાના આ આંકડા અનુમાન કરતાં પણ ઘણા વધારે છે। દેશમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ અને સરકારી ખર્ચમાં વધારાના કારણે જીડીપીની ગતિ પણ વધુ વધી છે। અગાઉના ક્વાર્ટરમાં જીડીપીનો ગ્રોથ 7.6%નો હતો। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।